જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં કોમેડી વિડીયો માટેનું શૂટિંગ કરવા માટે। તો ચલો બતાવું તમને હાજી જેઠાલાલ અને સરપંચનો રોલ ભજવવાનો છે। મિત્રો જુઓ, હું છું ધાબા પર અને નીચે શૂટિંગ ચાલુ છે। જુઓ તમને કટ બતાવું ને અમારી ચેનલનું કોમેડી ચેનલનું નામ છે એસબી આશાપુરા કોમેડી। જુઓ આ ખેતરમાં વિડીયો ઉતારવા આ છે જેઠાલાલ, આ છે ભરતજી, આ છે હરખાજી। તો અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતા। હજી આગળના કટ બતાવવા રહું, તમે આગળ બન્યા રહો બ્લોગમાં। તમે પંચાયતમાં કશું કોમ આલતા નહીં, ગ્રાન્ટ ફાળવતા નહીં, મારે કોમ ગોમનું કરવું કે ના કરવું? બે શબ્દ કહો ચેનલ માટે, બે શબ્દ। હાય ગાઈસ, આ કોમેડી વિડીયો બનાવીએ છીએ, પછી એસબી આશાપુરા ચેનલ છે યુટ્યુબમાં, તો લાઈક કરી દો, શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો। વિડીયો સારા ગમે તો અને આપણો વિડીયો આવે છે વિમલ ઠાકોર બ્લોગ, યુટ્યુબ ચેનલનું નામ છે। તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય ને મિત્રો, આ જે ધાબુ છે એની ખાલી સીડી બતાવું। સીડી તમે જુઓ, આ સીડીથી ઉતરવા માટે આપણને બીક લાગે એવી સીડી છે। જુઓ, મારે ઉતરવું છે પણ સી રીતનું ઉતરવું બીક લાગે છે સીડી ઉપર ને શું હવે જવું છે પણ સી રીતનું જવું જ। અને કોને કોને વરસાદ પડ્યો ગામમાં તો કોમેન્ટ કરજો। જો અમારે તો ખેતરમાં પાણી ભરેલું છે। ખાજુનો કટ ચાલુ છે, જુઓ બતાવો। ફોન કરવા દે ને, પેલું શું કર્યું મેં શું પેલું આલે કે અરજી, એટલે મારે પેલી ગ્રાન્ટ પાસ થાય ને અને પ્લાસ્ટર ને ટાઇલ્સ બધું થઈ જાય કોનુડો આવતા આવતા। હલો સાહેબ બોલ્યા? હવે હરખાજી બોલો, આપણે પેલી ગ્રાન્ટ પાસ કરવા નથી, શું કર્યું? હજી મહિનો થાય? મહિનો કોઈ જોવાની, મારે આ 2 દાડમ કોમ કરી આવવું પડશે ને કે હું રે ને ગાંધીનગર જાઉં ને અરજી મેકશું। 2 દાડમ જો મારે કોમ ના થયું તો હવે એટલે મારા ગોમને જવાબ શું આવો? બધા માથે સરી ગોમને કે સરપંચ કશું કરતો નહીં, નવા એ પેલા ડોમરા કરતા હોય કે ખરાબ છે। હવે આ પેલા જૂના સરપંચ નહીં ડોમરોજીની કે પોતું મેકી મેં એમ કહીને 4 વર્ષ કાઢ્યા। મારું આ 2 દાડમ થઈને આવું પડે, શું કીધું ને કે ભાઈ ચાલુ કામ હું લાવશું। હા, કટ પૂરો થઈ ગયો છે, હવે કટ ચાલુ છે જેઠાલાલનો। તમે બન્યા રહો બ્લોગમાં। એવું જ લાગે બસ સ્ટેન્ડ હતું નહીં, હારે કે સરપંચ નવું બસ સ્ટેન્ડ બને એના ક્ષેત્રમાં બનાવ્યું ને, હારે કે સરપંચના ક્ષેત્રમાં બસ સ્ટેન્ડ બન્યું। અમુક ગમે તો બસ સ્ટેન્ડ હતું નહીં કે એ હારે કે બનાવીશું અમે। અને પેલો જૂનો સરપંચ હતો મારો છે, નકરી ગાંઠો ખાતો હતો, અમુક કોઈ કરતો હતો નહીં, હારે કે સરપંચ છે એ જાય કે હું તો જેઠાલાલને આગલા કટમાં પડી હતી ભૂલ, એટલે કટ અડથી લીધો। અને હવે જુઓ બીજો કટ કુનો છે એ આપણે આગળ બતાવશે વિડીયો બનાવી દો બ્લોગમાં। હા, બ્લોગમાં બન્યા રહ્યા તો જય માતાજી મિત્રો। વરસાદ ચાલુ થઈ ગયો, છોટા આવે છે થોડા થોડા, તારે હવે બેહવા ને આપા તારે થોડી સ્પીડ વધારી દે। ઓ સરપંચ 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 એમ કે તમે જીવા એક બાઈક ચાલુ કરે ના, ચાલુ તો કરવા જ ના જેવાનું, બાઈક ને ગાવા જવા એ ચાલુ કામ કોશિશ કરતા હું આવી દઉં ફટાફટ। સરપંચ સરપંચ સરપંચ
સરપંચ હા જેઠાલાલ આ સહી સિક્કા કરી આલો ને સહી સિક્કા પણ હાલ નહીં થોય એ બધા સિક્કા રે ને મારે ઘેર પડે ઘેર તો આપડી ઘેર પણ મારે બહાર હેડવું છે સરપંચ હા આ બસ સ્ટેન્ડ બનાવી બસ સ્ટેન્ડ નહીં તો દુકાન હે દુકાન ઓ તારે કોઈને દુકાન મળાય છે એમ દુકાન એટલી છે એ એગ્રો સેન્ટર ને બાજુમાં ચા પાર્લર છે ઓહો તેમાં તો 100 મહિને ગમત દેખાતા નતા એ 100 મહિના ગ્રાન્ટ પાસ કરતો તો બધી ગ્રાન્ટ પાસ ના તમારું પાસ કરતા હતા એમ કો પેલા શું કહો બીજું આ સહી સિક્કા કઈ આલો સહી સિક્કા તમને વાત તો કરી મારા તાર બાર હેડ તમે પણ મારા ઘરમાં નથી જાય હવે તમારે શું ઊંધું બોલાય તો કટમાં પડી ભૂલ એટલે વરથી સમજાવી તમે જુઓ શાના સહી સિક્કા તો કે મારે તમે ચૂંટણીમાં તમે જીતી ના ઈદાર તમે કીધું નતું કે મારે સહી સિક્કા ઘર પાસ કરાવવા કે પણ કે તમે ચો વોટ આલ્યો છે હા વોટ તો પેલા મેલાવાળાને આલ્યો ને તમે તો મને પાડવાની પૂરી કોશિશ કરી હતી એટલે સહી સિક્કા હું નહીં કરી આલું તમારે પણ એવામાં તો બીજાનો ફોન આવે ઉભા રહો કે તમે બીજાનો ફોન આવે હા સહી સિક્કા અરે ના 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 તમારું આવવાની જરૂર નહીં હું અહીંયા આવું છું બાઇક લઈને અહીંયા આવીને તમે સહી સિક્કા કરી આલો પણ તમારે કે પણ મારું એટલે તમે બંધ થો કે હા હા એ તો હું ઘેર આવું અરે તમારે કે આવાતું છે આ સરપંચ અહીંયા આવશે છે પણ તારે એમ કહે કે સારું તારે નહીં કરી આલવાનું સારું એમ કરીને એટલે હાલ તો જેઠાલાલ ને સરપંચ સહી સિક્કા કરી આલો ને હા એટલે સહી સિક્કા હું એમ બોલવા મારે કે ઘર મંજૂર તમે સરપંચમાં આવ્યા ચૂંટણી તમે લાવી જાય તમે નતા કહેતા કે હું હવે તમે ગામમાં બતા કીધું કે કોઈને કાલનું તો તમે સહી સિક્કા કરી આલો હવે તમને કહી આવ્યા તમે સ્ટાર્ટ સરપંચ સહી સિક્કા કરી આલો ને સના સહી સિક્કા તમે જે ચૂંટણીમાં હતા નતા કહેતા કે સહી સિક્કા હું કરી આલ્યું તમને યા જેઠાલાલ હવે તમે બંધ થો બંધ મને હવે બધી વાતનો ખુલાસો શું હે પણ અમે વચ્ચે નહીં આલ્યા એ તો અમને ખબર તમે અમારા ભંગાત રહીને અમારા કોણ કાપે હી તો મિત્રો હરખાજીનો કટ પટી ગયો હવે આવ્યો છે કટ મારો જૂના સરપંચનો રોલ મારે કરવાનો છે એટલે હું હવે લુગડા પહેરીને થઈ જઉં તૈયાર અને પછી બન્યા રહેજો બ્લોગમાં તો એટલી ઘડા આપણે હું કપડાં પહેરીને થઈ જઉં તૈયાર આપણે જુઓ કપડો જય માતા જુઓ મિત્રો આપણે કપડાં પહેરીને થઈ ગયા છીએ તૈયાર હવે છે આપણો કટ ચલો અરે અમે આવતો હોય ને તમારે છે ને મોટું ફેરવી નાખો મારો બધો તો ઓળખી ના થાય નવા મેળા મારશે એમ કરવાનું અંદર સાઈડમાં આવીને બાઇકનો 2 રાઉન્ડ મારવાનો શોખ છે સારું કરી હેડી જમો હા હા હે ડોમરાજી તમે છો એમ તારે તમે છો એમ કઈ ખબર નથી કે મને હવે તો પતનારો ડાયરેક્ટ ગાડીને પૂછે કે ચમ હેડતા આયા ગાડી જોઈ ગઈ સરપંચમાં હતા તાર તો ગાડીઓ ફેરવતા હતા હવે શું એ તો ગાડી તો કે મેલી ના આયા બેસી મારી અમે કરાવવા આલી તો કે પડી તી પાજી એમ કહેવાય અને ડમરાજી પેલી ગાડી શું કરી તમે લાંબા તો મિત્રો બન્યા રહેજો હવે આપણો કટ ચાલુ થાય છે આ નવો સરપંચ વળ્યો મારું ઓળખ્યું જય માતાજી મિત્રો તો આ આપણે ડોમરાબાનો કટ ચાલુ છે જોઈ લઈએ ડોમરાબાનો સરપંચનો કટ છે જૂના સરપંચ હતા હવે નવા આવ્યા છે નવા આવ્યા હીરા એટલે પાછી ડ્રેસ લે બાઇક લઈ જોઈ લો એમનો કટ ચાલુ થઈ ગયો મિત્રો જોજો એમના કટમાં શું થાય છે બાકી એન્ટ્રી આલવાની છે નવા સરપંચ જૂના સરપંચ ભેગા થવાના છે તો જોઈ લો It's breaking down, speakers roaring through the sound, lights are flashing red and blue, this bass hits like deja vu, turn it up till it shakes the ground, heartbeats lost but the rhythm's found, echoes bouncing off the હા સમજા અંકમ હેડતા તાર ગાડી તો બેસી મારી મે એમનો ડોમરાબાનો કટ ચાલુ છે જોઈ લેજો તમે તાર હવે સરપંચ પણ તમને આલ્યું છે ઓ આ 100 મહિનામાં તો જુઓ કે આ દુબળા કેટલા થઈ ગયા ઈ તો હમણાંનું મેં ખાવાનું ઓછું કઈ આશું છે એટલે આ ડુબળો થઈ ગયો હું ખાવાનું ઓછું કરે એવા લાગતા જ નહીં તમે એટલે આ ખાવાનું ઓછું કઈ આશું છે મેં તો તમને ખબર નહીં એટલે શું ખાવાનું આ કે પછી આ આ બે મારું
બે બંધ થઈ ગયા હોવે ઈ તો તમે હમણાં નવા 9 દાડા પછી તમે જોજો વર રાખજો 9 દાડાની આ જો 100 મહિનામાં કેટલું કામ થઈ ગયું ગામનું કશું રેગણે કામ કર્યું નહીં આ તો તમારું ને તમારા ઘરનું ઊભું કરો તમે ઈ તો કાનનું તો ઘર જુઓ આ સરપંચમાં આવ્યો તાર તો મારે કેટલી ઓળખાણ બની ગઈ એટલી તમારે નહીં હોય ઈ તો અમે જોવો છે ને ઓળખાણ કેટલા વર્ષ રહેવાર તમારી એ મોટા મોટા વકીલો મારા ઘરે ચા પીવા આવે આવતા હશે તમારે તો વકીલો તમને તો કોઈ ઓળખતું નહીં હું તો જૂના સરપંચ તો મિત્રો રોડ ઉપર જે કટ હતા એ પૂરા થઈ ગયા તો હવે આપણે જવાનું છે બીજા લોકેશન પર તો તે બન્યા રહેજો વ્લોગમાં જો જવાનું છે એ બતાવી જો આ પરજીને હેડ્યા મિત્રો બન્યા રહેજો બ્લોગમાં આપણે જવાનું છે બીજા લોકેશન पे જુઓ તમે તો હું ને જેઠાલાલ બે જઈ રહ્યા છીએ બીજા લોકેશન पे તો મિત્રો બ્લોગમાં બન્યા રહો અને તમને બીજું લોકેશન બતાવીએ. Feel the floor, it's breaking down. Speakers roaring through the sound. Lights are flashing red and જુઓ મિત્રો જેટલો બધો ગારો છે bass hits like deja vu. વરસાદના કારણે Turn it ગારો up till it shakes the ground. Heartbeats lost, but the rhythm's found. Echoes bouncing off the walls in this room with a wild call. Supersonic bass, it's in my veins, pumping loud and driving me insane. Feel the thunder, can't escape. તો મિત્રો બીજા લોકેશન પર આપણે આવી ગયા છીએ. Lost in super bass. બોલો કોઈ બોલવું હોય તો. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે હવે સરપંચના નવું લોકેશન છે, નવું ઘર છે. તો આપણે બીજો કટ અહીંયા લેવાનો છે. હવે અમારે જૂના સરપંચના ઘેર ફરિયાદ લઈને જવાનું છે, એવો કટ છે. તો આગળ બન્યા રહેજો કટમાં, વ્લોગમાં તો જોવા મળશે. આ છે બીજું લોકેશન. કટમાં વ્લોગમાં વ્લોગમાં આજ તો બંબ ફૂલે ફૂલ પડે.